हेलो मित्रों, विडियो में તમારું સ્વાગત છે। રાજ્ય પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમના જણાવ્યા પ્રમાણે મેઘરાજા 48 કલાકમાં ગુજરાતને તમરોડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદ થશે। આ સાથે જ તેમણે હવે સિસ્ટમ ક્યાં જશે અને કચ્છના ભાગોમાં કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે। તો જ્યાં હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઈની વાત છે। હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 1-2 દિવસ વરસાદ રહેવાની સંભાવના છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે। તો જ્યાં હા મિત્રો, હાલની સિસ્ટમ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કચ્છ થઈ અરબ સાગરમાં થઈ પાકિસ્તાન જશે। હમણાં લો પ્રેશરની સ્થિતિ રાજસ્થાનના ઉપરના ભાગમાં રહેશે। તો જ્યાં હા મિત્રો, તેમણે જણાવ્યું કે હજુ પણ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છમાં કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે। ગાંધીધામ, મુન્દ્રા, કંડલા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ અંગે સાચવવાનું રહેશે। તો જ્યાં હા મિત્રો, તેમણે જણાવ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। ઉપરાંત અમરેલી, જૂનાગઢના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। હજુ ભારે વરસાદના યોગ દેખાઈ રહ્યા છે। તો જ્યાં હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।